પ્રદેશ અધ્યક્ષ શ્રી એમના આશીર્વાદ લઈ રહ્યા છે અને હવે દરેક કાર્યકર્તા મિત્ર પોતાનું સ્થાન ઝડપથી લઈ લે, યા ઝડપથી નીચે બેસી જાય. દરેક કાર્યકર્તા મિત્ર સાહેબને સુરેન્દ્રનગર જિલ્લાના સાધુ સંતો આશીર્વચન આપવા માટે પધાર્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા એમના આશીર્વાદો લઈ અને આપણી વચ્ચે સ્ટેજ ઉપર આવી રહ્યા છે. નમ્ર વિનંતી, જ્યાં સ્થાન મળે ત્યાં પોતાનું સ્થાન લઈ લે. માતાનો જયઘોષ કરી એમનું સ્વાગત કરીશું. બે હાથ મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાનો જયઘોષ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. વંદે વંદે ભારત માતા કી. દરેક કાર્યકર્તા મિત્રને નમ્ર વિનંતી, જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન લઈ લે. પહેલા તો સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી કાર્યકર્તાની દિલગીરી ક્ષમા યાચીએ છીએ કે આપ એટલી મોટી સંખ્યામાં આવ્યા કે અમે આપની વ્યવસ્થા પણ ન કરી શક્યા. એટલે જે કાર્યકર્તા મિત્રો ઉભા છે, જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન ઝડપથી લઈ લેવા વિનંતી. બહેનો જે વચ્ચેની સ્પેસમાં છે એ બહેનો આગળ, વચ્ચે જગ્યા છે અહીંયા આગળ આવતા રહે. બહેનોને આવવા દઈશું આપણે. કાર્યકર્તા મિત્રો જે ભાઈઓ છે, બહેનો વચ્ચેની સ્પેસમાં ઉભા છે એ આગળ જગ્યા છે તો અહીંયા પોતાનું સ્થાન લઈ લે. આપણી વચ્ચે આ ઝાલાવાડની ધીંગીધરા ઉપર ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પધાર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. કાર્યકર્તા મિત્રો ઝડપથી પોતાનું સ્થાન લઈ લો એટલે આગળનો કાર્યક્રમ આપણો શરૂ થાય. જે કાર્યકર્તા મિત્રો સ્ટેજની ડાબી અને જમણી બાજુ ઉભા છે એ ઝડપથી પોતાનું સ્થાન નીચે બેસી જઈએ. સૌ પ્રથમ આ ઝાલાવાડની ધીંગીધરા ઉપર આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પધાર્યા છે, ત્યારે હું એમને નમ્ર વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરે. જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રભારી મંત્રી શ્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, ધવલભાઈ દવે, ઋત્વિજભાઈ પટેલ, આઈ કે જાડેજા સાહેબ, વર્ષાબેન દોશી, ગૌતમભાઈ ગેડિયા, ધારાસભ્યશ્રીઓ પીકે પરમાર, પ્રકાશભાઈ વરમોરા, કિરીટસિંહજી રાણા, પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષો, પૂર્વ ધારાસભ્યો શ્રી, બધા આપણી વચ્ચે પૂર્વ સાંસદ સભ્યો શ્રી અને પ્રદેશમાંથી જે આ વ્યવસ્થાની નિયુક્ત ટીમ છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. શુભમ કરોતિ કલ્યાણમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યસુ સદા સર્વદા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે એ ગણપતિ દાદા નિર્વિઘ્ને બધા જ કામો પૂર્ણ કરતા હોય છે. હવે હું આપણા જિલ્લા ભાજપના યશસ્વી અને યુવાન અધ્યક્ષ, આજ જોગાનું જોગ એમનો જન્મદિવસ છે એટલે એમને પહેલા તો જન્મદિવસની આપણે બધા જ કાર્યકર્તાઓ આપણા જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને એમને વિનંતી કરું કે આ ઝાલાવાડની ધીંગીધરા ઉપર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ. ભારત માતા કી. ગુજરાત પ્રદેશના પનોતા પુત્ર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે પ્રથમ વખત ઝાલાવાડની ધરતી ઉપર આવ્યા હોય ત્યારે જ્યારે ભારત માતાની જય બોલાવવાની હોય
આપણા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ચોટીલાની માં ચામુંડા બેઠી હોય, સરામાં મેલડી બેઠી હોય, પાટડી માં શક્તિ બેઠી હોય, માં રાજબાઈ બેઠી હોય, ચારો કોર માં બેઠી હોય, અને જ્યારે ભારત માતાની જ્યારે જય બોલાવવાની હોય તો મારી સાથે બે હાથ ઊંચા કરી અને પ્રમુખ સાહેબનું સ્વાગત કરીએ. મારી સાથે બે હાથ ઊંચા કરી અને આપણામાં જોર હોય, જુસ્સો હોય, જુસ્સા સાથે ભારત માતાની જય બોલાવશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આભાર. ગુજરાત પ્રદેશના નવયુક્ત, ડાયનેમિક અને સેવાભાવી પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો જ્યારે 4 તારીખે અભિવાદન સમારોહનો કાર્યક્રમ નક્કી થયો ત્યારે કુદરતે માવઠાની અસર આવી અને માવઠાની અસર આવી અને કીધું કે મારા ખેડૂતો પેલા મારે ખેડૂતોના વારે જવું છે, મારે પેલા ખેડૂતો છે, મારે અભિવાદન સમારંભ ન હોઈ શકે. હિતેન્દ્ર, મેં કીધું સાહેબ તમે 100% સાચી વાત કરી, પણ અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કુદરતે માવઠું આપ્યું છે, પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે એને ક્યારેય પણ અન્યાય નહીં થવા દો. તો મને કે અભિવાદન સમારંભ નહીં, તારે કેટલા બૂથ છે? મેં કીધું સાહેબ મારે 1268 બૂથ જિલ્લામાં છે. એ 1268 બૂથમાં ખેડૂતો તમને મળવા આવશે, કારણ કે એને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ છે, તમારા ઉપર વિશ્વાસ છે. જ્યારે કુદરત ઉઠ્યો છે ત્યારે કોઈ કાંઈ ન કરી શકે, પણ એને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ છે. મારે 1268 બૂથમાંથી દરેક ખેડૂત કાર્યકર્તા તથા ભાઈઓ તમારા સંમેલનમાં આવશે. તમે ખાસ મારી વિનંતી છે કે તમે ખેડૂતને મળવા આવો. લીંબડીથી આવતા હતા તો કે તું કે એમ નહીં, પણ એક વાડી વિસ્તારમાં અચાનક જવાનું છે મારે, અને ત્યાં ખેડૂતો 8-10 બેઠા હતા, ત્યાં ચૂલે ચા બનાવતા હતા. તો કે મારે એમની સાથે વાત કરવી હતી. એમનો તાગ લીધો કે મારા ખેડૂતો કઈ પરિસ્થિતિમાં છે, આ માવઠાની અસર કેટલી છે, એ અસર જાણવા માટે અચાનક ઊભી અને ખેડૂતો વચ્ચે જાય. આ એક સેવાની ભાવના છે, અને આ જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નમ્રતા વિનંતી છે. ત્યારે જ્યારે આ ખેડૂતો અને કાર્યકર્તાઓને મળવા આવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સેવાભાવી અધ્યક્ષ જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી એક જ વાત, નહીં ફૂલ, નહીં ભેટ, નહીં કાંઈ, પણ ગુજરાતમાં જરૂરિયાતમંદ જે બાળકો છે ને એને આપવા માટે કાંઈક આપજો. એ જરૂરિયાતમંદ બાળકોને છે. હું સાહેબ તમારી લાગણી અને માગણીને આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આધારે 51,000 જરૂરિયાતમંદ બાળકોને તમને ગિફ્ટ આપવાના છીએ. તમારો અભિગમ, આ સેવાની ભાવના, અમારા જેવા નાના કાર્યકર્તા, મારો બૂથ સમિતિ હોય, બૂથ પ્રમુખો હોય, મારા પેજ પ્રમુખ હોય, મારા પેજ સમિતિ હોય, મારા મંડળ હોય, મોરચા હોય, જિલ્લા હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્ય કે સેવાના માધ્યમથી કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને આગળ વધવું છે એ તમારા રાય અમે સેવાના માધ્યમથી ભાવના અને તમારામાં વિશ્વાસ સાથે અમને એક પ્રેરણા મળી છે. ત્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ના હું 1268 બૂથમાંથી આવેલા ખેડૂત ભાઈઓ બહેનો વતી હું હૃદયપૂર્વક અને નમનપૂર્વક દરેક વતી હું આપનું હાર્દિક જિલ્લામાં સ્વાગત કરું છું. તથા ગુજરાત કેબિનેટના સિનિયર મંત્રી, કોળી સમાજના મોટા આગેવાન, ખૂબ જ સૌમ્ય સ્વભાવના એવા કુંવરજી બાવળિયા સાહેબ, એવા જ હમણાં રાજ્ય કક્ષાના મંત્રી અને આપણા પ્રભારી મંત્રી બન્યા છે, એમને પણ પહેલી વાર આવવાનું થયું એવા દર્શનાબેન વાઘેલા સાહેબનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન દોશી, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા સાહેબ, ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરિકૃષ્ણભાઈ પટેલ,
મારા દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર, લીંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મંચસ્થ મહાનુભાવો તથા 1268 માંથી પધારેલા મારા વડીલ માતા બહેનોનું હું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરું છું અને ફરીથી હું પ્રદેશ અધ્યક્ષ સાહેબનું નમ્રતાપૂર્વક હૃદયથી કાર્યકર્તા વતી હૃદયથી સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આ હજારોની સંખ્યામાં જનમેદની છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી બધાને અભિનંદન આપે છે. જેમને જ્યાં જગ્યા મળે, બેસવાની ક્યાંય જગ્યા નથી. આપ સૌને વિનંતી છે કે હવ પોતપોતાનું સ્થાન જેને જ્યાં જગ્યા મળે ત્યાં લઈ લેશો. અને ફરી સુરેન્દ્રનગર જિલ્લાએ જે મથામણ કરી છે અને આપ સૌ ભાજપને આશીર્વાદ દેવા માટે આવ્યા છો, આપ સૌનું સ્વાગત છે. દરેક વ્યક્તિ પોતપોતાને જ્યાં સ્થાન મળે ત્યાં લઈ લેજો. શાબ્દિક સ્વાગત બાદ આપણી ઝાલાવાડની ધીંગીધરા ઉપર આદરણીય પ્રદેશ અધ્યક્ષ પ્રથમવાર પધારી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસલક્ષી ભારતને 2047માં વિકસિત ભારત બનાવવા માટે જે વિવિધ યોજનાઓ બહાર પાડી છે, એ યોજનાઓની બુકથી આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું આપણે સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરવા માટે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ અને હાર્દિકભાઈ ટમાલિયા ત્રણેય જિલ્લા ભાજપ પરિવાર વતી 2100 નોટબુકો આપણે અહીં એકત્રિત કરીએ છીએ. નોટબુકો તો સાહેબે જ્યારથી અભિયાન શરૂ કર્યું કે મારું સ્વાગત કોઈ પણ જાતનો ખર્ચ ન થાય અને સ્વાગત જે થાય એનાથી ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય અને જે તે જિલ્લામાં જ ઉપયોગી થાય એના માટે ગઈકાલે જ 20,000 બુકો લખાણી હતી. પણ ત્યાંથી આજ સાહેબ ત્યાંથી પ્રવાસ શરૂ થયો તો મને કહેતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તા અને વિવિધ સમાજો દ્વારા 51,000 જેટલા ફૂલસ્કેપ ચોપડાઓ, નોટબુકો સાહેબના સ્વાગત માટે કાર્યકર્તાઓ તરફથી લખવામાં આવ્યા છે. હવે આપણા સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરશે. સાથે જગદીશભાઈ મકવાણા, નાયબ મુખ્ય દંડક શ્રી ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કિરીટસિંહજી રાણા, લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પી.કે. પરમાર, દસાડાના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી પ્રકાશભાઈ વરમોરા, ધાંગધ્રાના લોકપ્રિય ધારાસભ્ય. આ સાથે આપણને જે બુક મળી છે એના નામ હું પણ વચ્ચે વચ્ચે સ્વાગત થતું રહે ત્યારે કહું. જિલ્લા ભાજપના પ્રમુખ અને એમની ટીમ દ્વારા 2100 ફૂલસ્કેપ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી, પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી આપ થોડી વાર માટે સ્ટેજ પર ઉભા રહેશો. મુંજપરા સાહેબ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ મંત્રી અને ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા, પૂનમભાઈ મકવાણા, મનુભાઈ મકવાણા, હેમાંશુભાઈ વ્યાસ, પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષો માન્ય શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ સોની, શ્રી દશરથસિંહજી રાણા, શ્રી ભરતભાઈ ડેલીવાડા, શ્રી ચંદ્રશેખરભાઈ દવે, શ્રી મંગળસિંહજી પરમાર, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી હરદેવસિંહજી પરમાર, શ્રી નરેશભાઈ મારુ અને શ્રી બાબાલાલભાઈ ભરવાડ, આ બધા જ આગેવાનો, યોગેશભાઈ બોક્સા, શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રીનું આપણે વડાપ્રધાનશ્રીએ જે વિવિધ યોજનાઓ આપણે કલ્યાણકારી ગરીબોના કલ્યાણ માટે કરેલી છે, એ કલ્યાણકારી યોજનાઓ થકી આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. શ્રી હિમાંશુભાઈ વ્યાસ અને નરેશભાઈ કેલા પણ આ સ્વાગતમાં જોડાય.
તાળીઓના ગડગડાટથી અને જે આપણને બુકો મળી છે એ બુકોની એક યાદી કહું તો 2100 જિલ્લા ભાજપની ટીમ પ્રમુખ શ્રીના અધ્યક્ષસ્થાને 1100 સાંસદ શ્રી ચંદુભાઈ, 1100 નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, 1100 પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, 1100 શામજીભાઈ ચૌહાણ, 1100 દસાડાના ધારાસભ્ય પીકે પરમાર, 1100 પ્રકાશભાઈ વરમોરા, 1100 સુરસાગર ડેરી, 151 જમીન વિકાસ બેંક, 1100 ડિસ્ટ્રિક્ટ બેંક, 1100 થાન શહેર સંગઠન, 1100 થાન ગ્રામ્ય સંગઠન. હવે આપણા પ્રદેશ અધ્યક્ષના સ્વાગત બાદ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના સ્વાગત માટે પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ સોની, દિલીપભાઈ પટેલ અને ભરતભાઈ ડેલીવાળા સાહેબને વિનંતી કરું કે શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સ્વાગત કરે. કુંવરજીભાઈ બાવળિયા સાહેબના સ્વાગત માટે પૂર્વ અધ્યક્ષશ્રીઓ, ત્યારબાદ આપણા નવનિયુક્ત પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનું સ્વાગત આપણે કરવું છે. શ્રીમતી દર્શનાબેન વાઘેલાના સ્વાગત માટે આદરણીય શ્રી દશરથસિંહ રાણા અને ચંદ્રશેખરભાઈ દવે શ્રીમતી દર્શનાબેન વાઘેલા આપણા પ્રભારી મંત્રી શ્રીના સ્વાગત માટે ઉપસ્થિત થાય. પ્રાસંગિક ઉદ્બોધન માટે આદરણીય કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું કે આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ. ઝાલાવાડની ધરતી આજે એનું ખમીર આજે બતાવ્યું, જેમાં સૌ પ્રથમ અભૂતપૂર્વ રીતે આપણા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું અભૂતપૂર્વ રીતે જે ઝાલાવાડની ધરતી ઉપર સ્વાગત કર્યું છે, એવા સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈ બહેનોને હું વંદન કરું છું. આજના ખેડૂતની સાથે ખેડૂતની વેદના સાંભળવા માટે, ખેડૂતોને એની સાથે જોડાયેલા વર્ગને સધિયારો આપવા માટે, એની પડખે ઊભા રહેવા માટે આપણી વચ્ચે ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત એવા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે પધાર્યા છે. હું એમને ઝાલાવાડની ધરતી ઉપર આવકારું છું. અહીંયા મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત આ ઝાલાવાડની ધરતીમાં જેમને ધૂણી દખાવીને ધર્મની ધજા હંમેશા હિન્દુ ધર્મને જાગૃત રાખવાનું કામ કર્યું છે, એવા પૂજ્ય સંતોને હું વંદન કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત અમારી સાથે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે જેમને જવાબદારી સોંપાણી છે, એવા બેન શ્રી દર્શનાબેન વાઘેલા, એવા જ વિધાનસભામાં માન્ય મુખ્ય નાયબ દંડક તરીકે જવાબદારી સંભાળી રહ્યા આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જગદીશભાઈ મકવાણા, આપણી વચ્ચે ઉપસ્થિત આપણી સૌને જેણે ખૂબ મહેનતથી અને સૌની હંમેશા પ્રજા વચ્ચે, લોકો વચ્ચે રહીને ભારતીય જનતા પક્ષને
સૌ કાર્યકરોને સાથે જોતરવાનું જોડવાનું કામ કર્યું છે. એવા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ, આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, આપણી વચ્ચે આ વિસ્તારના સન્માનની સાંસદ આદરણીય ભાઈ શ્રી ચંદુભાઈ સિહોરા, એવા સન્માનીય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય કિરીટસિંહભાઈ રાણા, આપણી વચ્ચે ઉપસ્થિત સન્માનીય ધારાસભ્યો સર્વશ્રી પીકેભાઈ પરમાર, આદરણીય પ્રકાશભાઈ વરમોરા, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન દોશી, અમારી સાથે જોડાયેલા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પ્રદેશમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત વરિષ્ઠ નેતૃત્વ ભાઈ શ્રી ધવલભાઈ દવે, ઋત્વિકભાઈ, આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય આઈ.કે. જાડેજા સાહેબ, આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, પૂર્વ સાંસદ આદરણીય શંકરભાઈ વેગડ, પૂર્વ સાંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપરના સન્માનીય સૌ સંગઠનના તાલુકા, જિલ્લા અને સૌ સન્માન્ય હોદ્દેદારો, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા સન્માનની નાના મોટા સૌ સંગઠનના હોદ્દેદારો, ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયા અને આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સારાઈ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈઓ બહેનો, સંગઠનના હોદ્દેદારો, પૂજ્ય સંતો મહંતો અને મંચ ઉપરના આ વિસ્તારનું સુરેન્દ્રનગર જિલ્લાનું વરિષ્ઠ ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ, આપ સૌને હું વંદન કરું છું. અને ખાસ કરીને આજે જેને કહેવાય અહીંયા સુરેન્દ્રનગરની ધરતી ઉપર જેમણે આ ઝાલાવાડની ધરતી ઉપર જેણે પાણી બતાવ્યું છે એવા સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજના પ્રસંગે અમે રસ્તામાં આવતા અને કેટલાક સમયથી જે કમોસમી વરસાદને કારણે જે રીતે ક્યાંક ખેતીવાડીમાં નુકસાન થયું છે, એ સ્વાભાવિક છે. સૌના મનમાં દિલમાં એવી વાત હોય કે આ કુદરતી આપત્તિ ભલે રહી, પણ અમને રાજ્ય સરકાર ઉપર એની પાસેથી અમારી પડખે ઉભા રહેવાના ખેડૂત વર્ગને જે ચિંતા રહી છે કે અમારો જે પાક નાશ પામ્યો છે, એમાં અમને પણ સરકાર તરફથી સહયોગ મળે, અમારી પડખે સરકાર ઊભી રહે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્યાં સુધી હું કહીશ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા વરસાદ ગુજરાતમાં હતો એ વખતે એ પણ ગુજરાતમાં હતા અને એમના ધ્યાને જે વાત આવી છે અને રાજ્ય સરકારે જે ખેડૂતોને થયેલું નુકસાન એની જે વેદના, એ વેદના માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના ધ્યાન ઉપર મૂકી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી પણ જાતે નિરીક્ષણ કરવા માટે કેટલાક જિલ્લાઓમાં અમને સૌ ધારાસભ્યોને, કેટલાક મંત્રીમંડળના સભ્યોને જુદા જુદા જિલ્લાઓમાં મોકલીને, જુદા જુદા વિસ્તારોમાં મોકલીને કયા પ્રકારમાં કેવું નુકસાન થયું છે એનું સતત ચિંતન કરે છે. અને એના ભાગરૂપે આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને આપણી સરકારે, ભારતીય જનતા પક્ષની સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટેની ચિંતા કરીને ખેડૂતોને કઈ રીતે સહાયરૂપ થવું એના માટે સતત ચિંતા કરીને એક એક ખેતર સુધી સર્વે કરવામાં સમય લાગે એવી એમને પણ ચિંતા જે ખેડૂતો તરફથી મુકાણી, એ ધ્યાનમાં લઈને ખેડૂતોને જે ખાસ કરીને નુકસાનીના પ્રમાણમાં એને કઈ રીતે પેકેજ જાહેર કરીને આપી શકાય એની ચિંતા કરીને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જ્યારે સતત આપણા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ અને સંગઠનની સાથે સતત ચિંતા કરીને ટૂંક સમયની અંદર જ ખેડૂતોને જે કંઈ મેક્સિમમ વધારે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની જાહેરાત કરવાના છે. અને તે ખેડૂતોને નુકસાન ન થાય એની ચિંતા સતત ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે. ત્યારે મારે આપ સૌને વિશ્વાસને આશ્વાસન આપવું છે કે તમે ચિંતા નહીં કરતા, ભારતીય જનતા પક્ષની રાજ્યની સરકાર એ તમારી પડખે ઊભી છે. બહારથી આવીને જે વાતો કરવાવાળા એ નથી, પણ અહીંયા આ સરકાર છે તમારી પડખે ઊભી છે, ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકારને માન્ય જગદીશભાઈ એટલે આપણા માન્ય પ્રમુખશ્રીજી આપણી વચ્ચે આવ્યા છે
એ બધાએ સાથે બેસીને એની ખૂબ તમારા નાનામાં નાના પ્રશ્નની ચિંતા કરી છે અને એના માટે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એની સતત ચિંતા કરી છે. વહેલી તકે એની જાહેરાત થાય એ માટેનું પણ માનનીય મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે. આજના કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે માનનીય આપણા ભારતીય જનતા પક્ષના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે આવ્યા છે અને આપે સૌએ સારાએ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ જે રીતે એમનું અભૂતપૂર્વ સન્માન કર્યું છે એ જ બતાવે છે કે આ સુરેન્દ્રનગરની જનતા જે રીતે ભારતીય જનતા પક્ષની સાથે છે એ આજનું અહીંયા જનમેદની જોયા પછી પ્રતીતિ થાય છે કે આ સુરેન્દ્રનગરની જનતાએ ભારતીય જનતા પક્ષની અમારી સાથે છે, રાજ્ય સરકારની સાથે છે. એટલે હું ફરી આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આપણે સુરેન્દ્રનગરની જનતાએ તો યાદ કરવું જોઈએ, અમે એના સાક્ષી છીએ. ઘણા બધા મહાનુભાવો અને વરિષ્ઠ આગેવાનો પણ આપણી વચ્ચે છે કે જેમણે સુરેન્દ્રનગરના આ ધરતી ઉપર એમાં ખાસ કરીને પંચાલ વિસ્તાર હોય, ઠાંગો વિસ્તાર હોય કે ઝાલાવાડની અમુક વિસ્તારોની અંદર જે રીતે ભૂતકાળની અંદર પીવાના અને ખાસ કરીને સિંચાઈના પાણીની જે ચિંતા હતી, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે રાજ્યમાં માન્ય મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા પછી એણે જે રીતે જે સરદાર સરોવર ડેમનું પાણી સૌરાષ્ટ્રમાં કઈ રીતે લાવી શકાય, ધોળી ધજા ડેમમાં પાણી કઈ રીતે લાવી શકાય એની સતત ચિંતા કરી. ભૂતકાળની અંદર આપણે એના સાક્ષી છીએ કે આ ધોળી ધજા ડેમમાં પણ વરસાદનું પાણી જ આવતું અને ઉનાળો થાય ત્યારે આ ધોળી ધજા ડેમમાં આપણને સિંચાઈ માટે નહીં, પીવાના પાણી માટે આપણે વલખા મારવા પડતા એવી સ્થિતિ હતી. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે અને જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જે રીતે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાનો નિર્ણય કર્યો અને એને કારણે આજે આપણે દિવસ રાત જોઈ રહ્યા છીએ કે ધોળી ધજા ડેમમાંથી આખાએ સુરેન્દ્રનગર જિલ્લામાં તો નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાને એવું કહેવાય છે કે આખાએ સૌરાષ્ટ્રનું પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે પાણીયારું બની રહ્યું છે એવું આ ધોળી ધજા ડેમ સતત ભર્યો રહેશે એના સાક્ષી છીએ. અને જે કોઈને જસ જતો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે જેમણે આવો નિર્ણય મહત્વનો લીધો અને જેને કારણે અહીંથી બોટાદ તારીખ હોય, અહીંથી છેક શેત્રુંજી ડેમ સુધી હોય કે પેલી બાજુ રાજુલા બાજુ હોય, આમ કેશોદ સુધી હોય, આમ કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રની આખી જો ધરતી હરિયાળી થઈ હોય તો હું એમ કહીશ કે અહીંયા ધોળી ધજા ડેમમાં જે પાણી આવે છે એમાંથી સૌની યોજનાઓ જે બની અને એને કારણે આખા એ સૌરાષ્ટ્રની અંદર હરિયાળી ધરતી આપણને જોવા મળે છે. કોઈનો જસ જતો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એમના આશીર્વાદ છે, એમની કૃપાથી આખા એ સૌરાષ્ટ્રની અંદર આજે જોઈ રહ્યા છે. અને એ જ રીતે છેલ્લે અહીંયા સૌરાષ્ટ્રના જે અહીંથી પાણી સૌની યોજનાઓ લિંક મારફતે જુનાગઢ જિલ્લામાં જાય, છેલ્લે ભાવનગર જિલ્લામાં જાય, કચ્છમાં જાય, દ્વારકામાં જાય, પણ કેટલોક વિસ્તાર અમને આ વિસ્તારના કેટલાક લોકો એવું કહેતા કે અહીંયા તો અમારી સ્થિતિ એવી છે કે અમે ધોળી ધજા ડેમ બાજુમાં છે પણ અમારો વિસ્તાર છે એ પિયતથી વંચિત રહી જાય છે. ત્યારે મારે આપ સૌને એટલા માટે કહેવું છે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષમાં જે આપણા સુરેન્દ્રનગર જિલ્લા માટે એમના આશીર્વાદ આપણા આ વિસ્તાર માટે, આ જિલ્લા માટે રહ્યા છે. ત્યારે ધાંગધ્રા વિસ્તારની અંદર ધાંગધ્રા, મૂળી, વઢવાણ એની આસુબાજુના જે લગભગ 45 ગામો માટેની આ યોજના આજે કાર્યરત છે. સૌની યોજનાનું પાણી આપણને એ વિસ્તારમાં મળવાનું છે અને એ લગભગ 300 કરોડ રૂપિયામાં 45 ગામની યોજના આજે બની રહી છે. અમે રસ્તામાં આવતા એ ખેડૂતો અમને મળ્યા, માનનીય પ્રમુખ સાહેબને ઊભા રાખ્યા અને એમને વાત કરી કે સાહેબ અહીંયા કેનાલ હાલી જાય છે, એના કારણે અમે પહેલા એક પાક પણ ચોમાસાનો માંડ લેતા, આજે શિયાળા અને ઉનાળામાં પણ અમે પાણી લેતા થયા છીએ. એ જો કોઈના પ્રતાપે હોય તો આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય લીધા છે અને એને કારણે અમે આ વિસ્તારની અંદર પણ અમે 3 સિઝન એટલે 3 ખેતીના પાક લેતા થઈશું. એવી જ રીતે સાયલા, મૂળી, વઢવાણ જ્યાંથી આપણે કીધું રાણા સાહેબનો વિસ્તાર આવે છે એ વિસ્તાર ચૂડા અને એની અંદર 44 ગામ માટેની જે યોજના આજે કાર્યરત છે, કામ ચાલી રહ્યું છે અને એ લગભગ 218 કરોડ રૂપિયામાં આ યોજના સૌની યોજનાનું કામ આ સૂકા ભટ્ટ વિસ્તારની અંદર એ યોજના બનશે એટલે એને સિંચાઈનું પાણી પૂરતું મળવાનું છે. અને એ જ રીતે હળવદ વિસ્તારના 11 ગામ હોય એ ગામના પણ લગભગ જેને કહેવાય કે જેમાં 11 ગામોનો સમાવેશ થયો છે એની અંદર પણ લગભગ આપણને 70 કરોડના ખર્ચે એ યોજના બનવા જઈ રહી છે. કોઈને એમ કલ્પના પણ ન આવે કે આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે છેલ્લા નિર્ણયો લેવડાવ્યા છે એમાં મચ્છુ ડેમમાંથી પાણી ઉપાડીને આખો ઠાંગો વિસ્તાર
ચોટીલાનો જે વિસ્તારની અંદર ક્યારેય ને સ્વપ્ન પણ ન આવે એવા ડેમ ભરવા માટેની યોજના આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એ યોજના મંજૂર કરવામાં જેમનો હિસ્સો છે ને, જેને કારણે 256 કરોડ રૂપિયાની યોજના ઠાંગા વિસ્તારમાં બની રહી છે. એમાં જે આખો ઠાંગો જેમાં સૌની યોજના પૂર્ણ થતાં એ હરિયાળી ધરતી બનવાની છે. આમ જેને કહેવાય પીવાના પાણી માટે અને સિંચાઈની પાણી માટે જે ભૂતકાળની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક પીવાના પાણી માટેના વલખા મારવા પડતા, ક્યાંક હેન્ડપંપ મળે, ક્યાંક કૂવામાં ઉતરીને સિંચણીયાથી પાણી ખેંચવું પડતું, એવી સ્થિતિમાં હતા. એમાંથી બહાર લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે, ભારતીય જનતા પક્ષની સરકારે જ્યારે સિંચાઈને પીવાના પાણી માટે સુરેન્દ્રનગર જિલ્લાની અહીંના સન્માનની બધા જ પરમાર સાહેબ છે, કિરીટસિંહભાઈ, બધા ધારાસભ્યો જ્યારે વાત લઈને આવતા એ વખતે માન્ય મુખ્યમંત્રીએ પણ એમ કહ્યું હતું કે કોઈ ચિંતા નહીં કરો, આપણી પાસે પૂરતું બજેટ છે, ફંડ છે. જે વિસ્તારની અંદર પીવાના પાણી અને સિંચાઈના પાણીની ત્યાં મુશ્કેલી હોય એવા વિસ્તારની અંદર જે યોજના બનાવી હોય તે બનાવો. અને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે નજીકનો બધો વિસ્તાર છે, ભવિષ્યમાં ક્યારે પાણી ન મળી શકે, જ્યાં યોજના ન બને એવા વિસ્તારોની અંદર સૌની યોજના બનાવીને લગભગ આપણે એને 850 કરોડ રૂપિયાની આ યોજના, અને લગભગ આપણા આ વિસ્તારના ગામડાઓ કે જેના 120 ગામડાઓ તો નજીકના બધા ગામડાઓમાં સૌની યોજનાનું પાણી જવાનું છે. આમ સરસ મજાની આવતા દિવસોમાં ખેડૂતો માટે, ખેતી સાથે જોડાયેલો નાનો મોટો વર્ગ હોય એને પણ રોજીરોટી મળી રહે એ માટેની કોઈ નિર્ણયો કર્યા હોય તો આ ભારતીય જનતા પક્ષની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. અને આ બધાના મૂળમાં રહેલું હોય તો મેં આપને કહ્યું તેમ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી કરવા માટે અહીંયા ધોળીધજા ડેમ અને સૌરાષ્ટ્રની અંદર આગળની કચ્છ સુધી પાણી પહોંચાડવાનો જો કોઈ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો હોય તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ કર્યો છે. અને એને કારણે આજે રાજ્ય સરકારની અંદરથી જે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ અમારી સાથે મંત્રીમંડળમાં હતા, ઘણી વખત માન્ય પ્રમુખશ્રી અમને એમ કહે કે તમે આ બધા પૈસા ક્યાંથી લાવશો. માન્ય મુખ્યમંત્રી એમ કહેતા કે કાંઈ વાંધો નહીં, પીવાના પાણી કે ચિંતા નહીં કરો, પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે ખેડૂતો માટે જે કાંઈ કરવાનું હોય તમે કરો. અને એ રીતે મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર તરફથી લેવાયા હતા. ત્યારે વિશેષ નહીં કહેતા ફરી આજના પ્રસંગે ઝાલાવાડના આ ધરતી ઉપર તમે સૌએ મારું ખૂબ ભાવથી સન્માન કર્યું બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ. આપ સૌને નમસ્કાર. હલો, આભાર કુંવરજીભાઈ. હવે આ ગુજરાતની ધીંગીધરા, ઝાલાવાડની ધીંગીધરાના કાર્યકર્તાઓ જ્યારે 1268 બૂથમાંથી આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરવા ઉપસ્થિત છે, ત્યારે આપણે ગરવેલી ગુજરાતના ગરવેલા રાષ્ટ્રપ્રેમી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને વિનંતી કરું કે આ ઝાલાવાડના ધીંગીધરાના કાર્યકર્તાઓને એવું માર્ગદર્શન આપો કે આવતી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જે દિલ્હીથી આવીને આટા ફેરા મારે છે એ લોકો પાછા જતા રહે એવી આપના ચરણોમાં વિનંતી. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. ઝાલાવાડની આ ધરતી ઉપર આવતા વેત જ આંખમાં આહુડા આવે એ પ્રમાણે આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પશુપાલકે જે મીઠો આવકાર આપ્યો છે. અને એવું કહેવાય છે કે ઘરમાં ગમે તેટલી તકલીફ હોય, ગમે તે પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ, પણ ઘરે આવેલો મહેમાન એને એનું સ્વાગત, એનું સન્માન એવી રીતે કરીએ કે એને આપણું દુઃખ દેખાય નહીં. એવી રીતે જે રીતે મારા ખેડૂત ભાઈઓ બહેનોએ, મારી માતાઓ જે સ્વાગત કર્યું છે, બધાને નતમસ્તક વંદન કરું છું.
સુરેન્દ્રનગર, આ તમામ સાધુ સંતોના આશીર્વાદ લઈ મને એમ થાય કે એકથી એક નામ બોલવા જવું એટલે તમામે તમામ સાધુગણોના ચરણોમાં વંદન કરું છું અને સાથે સાથે આજે એવું કહીશ કે હિતેન્દ્રસિંહનો લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા જ્યારે કાર્યક્રમ નક્કી થતો હતો એટલે 2 દિવસ પહેલા મેં કાર્યક્રમ કરવાની ના પાડી. તો હિતેન્દ્રસિંહ, અતિવૃષ્ટિ ખૂબ છે, કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં, મને જે કેરાળા ગામના ખેડૂતો મળ્યા એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય. અને એમાં કીધું, હિતેન્દ્રસિંહ, હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો. અને આવતા વેત મેં એવું કીધું કે મારે મારા ખેડૂત ભાઈઓને મળવું છે, એમના ખેતરમાં પહેલા જવું છે અને પછી આપણે આ કાર્યક્રમમાં જઈએ. ત્યાં બધા જ જે આખા જિલ્લાના દરેક બૂથમાંથી જે કાર્યકર્તા અથવા જે ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે, મારે એમને મળવું છે. અને હિતેન્દ્રસિંહનો આગ્રહ કે સાહેબ તમે આવો, આ ખેડૂત ભાઈઓ બહેનો પણ આવશે, એમની વાત આપણે સાંભળીશું અને તમે આવશો તો એમના વિશ્વાસમાં 100 ગણો વિશ્વાસ રહેશે કે નરેન્દ્રભાઈ સાહેબના આશીર્વાદ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પર જેમને વિશ્વાસ છે, માન્ય મોદી સાહેબ પર જે વિશ્વાસ છે કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે એટલે ખેડૂતોની પડખે એ ભાજપ સરકાર છે. હિતેન્દ્રસિંહને મેં ચોક્કસ કીધું કે હું આવીશ હિતેન્દ્રસિંહ, પણ માત્ર ને માત્ર મારા ખેડૂતોને મળવા માટે આવું છું. પણ જે રીતે આવ્યો ને મારા ખેડૂત ભાઈઓ બહેનોએ જે સ્વાગત કર્યું, રસ્તામાં આવતા આવતા મેં હિતેન્દ્રસિંહને કીધું, હિતેન્દ્રસિંહ, આંખમાં આહુડ આવી જાય એવી રીતે ભાવ વિભોર થઈ જવાય એવું વાતાવરણ આજે જિલ્લાનું છે. આજના કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ, જેને માત્ર 41 વર્ષ નાની ઉંમરે આખો જિલ્લો સંભાળ્યો છે, એનો આજે જન્મ દિવસ છે, પણ જન્મ દિવસ પણ ખેડૂતોની વચ્ચે ઉજવવાનો અવસર મળ્યો છે એવા જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી એવા શ્રી કુંવરજીભાઈ, મારી સાથે કાર્યકર્તા તરીકે જેણે કામ કર્યું છે, આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જેની જવાબદારી છે એવા બેન શ્રી દર્શનાબેન, આ જિલ્લાના કાર્યકર્તા, આ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ, આજ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, આપણા પ્રભારી ગાંધીનગરમાં વ્યસ્ત છે આ કાર્યક્રમો લઈને એવા અમારા હિંમતભાઈ, પ્રદેશના ઉપપ્રમુખ, મારી સાથે અમે બધા જ 2012થી લઈ બધા ધારાસભ્ય જોડે રહ્યા, મહેસાણાના પ્રભારી એવા વર્ષાબેન દોશી, જેની સાથે મને પણ મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળ્યો, અને કેવા પૂર્વ કેબિનેટ મંત્રી હાલના લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ, પાટણના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ, પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શ્રી હરેકૃષ્ણભાઈ, જેની સાથે મારો વર્ષોથી નાતો રહ્યો છે. કેટલાય કાર્યકર્તાઓને એમણે એવું કહેવાય કે સ્લેટ અને પેન લઈને એકડો ગૂંથતા શીખવાડ્યા છે, જેણે માર્ગદર્શન કર્યું છે. અને મને યાદ છે કે હું શહેરનો અધ્યક્ષ હતો ને જે મારા પ્રભારી હતા એવા આઈ.કે. સાહેબ પણ અહીંયા છે,
એમને પણ વંદન કરું છું. હવે આઈકે સાહેબ, અનુસૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ, મહામંત્રી જિલ્લાના શ્રી જયેશભાઈ, શ્રી ધીરુભાઈ, હાર્દિકભાઈ, પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુજપુરા, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, જે સતત આપણા બધાનું ગૌરવ અને દેશ અને માત્ર સુરેન્દ્રનગર નહીં, ગુજરાત નહીં પણ દેશ વિદેશની બ્રાન્ડેડ ચોકલેટો જે એમ સુરેન્દ્રનગરમાં બને જેવા આપણા ધનજી કાકા, શ્રી ધનરાજભાઈ કેલ્લા, શ્રી પૂનમભાઈ મકવાણા, શ્રી મનુભાઈ, શ્રી દિલીપભાઈ, પ્રકાશભાઈ, દશરથભાઈ, ભરતભાઈ, ચંદ્રશેખરભાઈ, આ તમામ કાર્યકર્તાઓ અને સતત મારા પ્રવાસની અને તમામ ખેડૂતોને મળવાની આ કાર્યક્રમની ચિંતા કરતા ધવલભાઈ, ઋત્વિજભાઈ અને સંદીપભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરેન્દ્રનગરના સૌ વાસીઓને ફરીથી આજે અહીંયા આવકારું છું. મિત્રો, સુરેન્દ્રનગરની એટલે આપણી ગુજરાતની ભાષાના પ્રખ્યાત કવિ દલપતરામજીની આ ભૂમિ છે. મિત્રો, આજે એમને પણ આપણે યાદ કરીએ. આ ભૂમિ એટલે માનવ મૂલ્ય સાચા ઝવેરી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ભૂમિ. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતને સંસ્કારી, સત્વશીલ અને ખમીરવંતુ સાહિત્ય પીરસ્યું છે. આજે આપણને એમ થાય કે આપણી લાઇબ્રેરીમાં ઝવેરચંદ મેઘાણીની એક પુસ્તક રાખીએ. મિત્રો, અહીંયા જેટલાય સાધુ સંતો બેઠા છે એમાં દુધઈનું વડવાળા મંદિર, રાજપૂત સમાજના કુળદેવતા ભગવાન માંડવરાજીને પણ હું અહીંયા પ્રણામ કરું છું. અને ઐતિહાસિક લોકદેવતા અને યોદ્ધા ગણાતા એવા વછરાજ દાદાને પણ મારા સત નતમસ્તક વંદન છે. મિત્રો, આપણા સૌના લોક લાડેલા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની દૂરંદેશી, હમણાં જ કુંવરજીભાઈ એમની વાતમાં વાત કરી અને કેરાળા ગામના મેં હિતેન્દ્રસિંહ રસ્તામાં કીધું, આઈકે સાહેબ, હું કુંવરજીભાઈ, હિતેન્દ્રસિંહ, કિરીટસિંહ, જગદીશભાઈ રસ્તામાં હતા, કીધું મારે પહેલા મારા ખેડૂતોને મળવું છે. એટલે ખેતરમાં ગયા. ખેતરની અંદર આજે 8-10 ખેડૂતો ભેગા થઈ નાનો ઈંટોનો ચૂલો બનાવી અને ચા મૂકતા હતા. અને એમને થયું કે આટલી બધી ગાડી કેમ ઊભી રહી? બધું મારે મારા ખેડૂતોને મળવું છે. આટલો બધો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ અને આ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કે ડેપ્યુટી સીએમ હોય, એ ગાંધીનગર ઓફિસમાં બેસવાની જગ્યાએ મુખ્યમંત્રી પોતે કાલે ખેડૂતોના ખેતરની અંદર ડેપ્યુટી સીએમ હોય કે કેબિનેટ મંત્રી જીતુભાઈ હોય, કૃષિ મંત્રી જીતુભાઈ હોય, કુંવરજીભાઈ હોય, પ્રદ્યુમન, બધા જ મંત્રીઓ એ ખેડૂતોની વચ્ચે એમની આપદા સાંભળવા માટે જ્યારે પહોંચતા હોય ત્યારે હું પોતે પણ કેરાળા ગામના ખેડૂતોને મળ્યો. અને ત્યારે આ ખેડૂતો સાથે જ્યારે હતો ત્યારે જે ખેડૂતોએ વાત કરી, એમના પાક બળે એની ચિંતા કરતા એમણે આભાર માન્યો મોદી સાહેબનો. એમને પાકની ચિંતા 100% હતી કે તૈયાર લણેલો પાક, આમ લણવાની ક્યાંક વાર હતી. અને 5-6 દિવસ સળંગ વરસાદ પડ્યો હોય અને એની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, કુદરતને મિત્રો કોણ પહોંચી વળે? કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવો નથી કે હું બળવાન છું. આ સાધુ સંતો અહીંયા બેઠા છે. આ પૃથ્વી ઉપર કુદરતથી મોટું મિત્રો કોઈ નથી. આપણને તારશે તો એ કુદરત, અને ક્યાંક નાનું મોટું નુકસાન થાય તો આપણે મિત્રો કુદરતને ક્યાંક ખોળે પાછી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ કાળો કેર શેના માટે વર્તાવે છે? અને કદાચ આ કાળો કેર ક્યાંક થયો છે તો એની પડખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉભા છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પાસે છે.
અને ત્યારે ત્યાંના રમેશભાઈએ કીધું કે સાહેબ મોદી સાહેબનો આભાર એટલે માનવો છે કે જ્યારે અમે સિઝનનો એક પાક નતા લઈ શકતા, આજે 3 પાક લઈએ છીએ. 50 મણ કપાસ નતો થતો, આજે 300 મણ 400 મણ 500 મણ કપાસ અમારા ખેતરમાં ઉગે છે. 3 સિઝનનો પાક લઈએ છીએ. બીજા એક ખેડૂત હતા, એમણે કીધું કે સાહેબ આભાર માનવો છે મોદી સાહેબનો. મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા કે જ્યારે બિયારણ લાવવાના પૈસા અમારી પાસે ના હોય અને એ વખતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આજે આભાર માનવો છે કે અમારા ખાતાની અંદર વર્ષે ટૂંકમાં 3 મહિને સીધા 2000 રૂપિયા, વર્ષના 6000 રૂપિયા ખાતર બિયારણ લાવવા માટે સીધા ખેડૂતના ખાતામાં, એના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય. અમારે કોઈની આગળ હાથ લાંબો નથી કરવો પડતો. મિત્રો, નાની ઘટના નથી. એક ખેડૂતોના આજના શબ્દો કહું કે અમારે એક ખેડૂત એવું કીધું, રામભાઈએ, કે મારી આ 70 વર્ષની આયુ થઈ, કોઈ પાર્ટીનો પ્રમુખ આવીને અમારી વાડીએ અમારા ખેતરમાં ઊભો રહે અને ખભે હાથ દઈને મૂકે કે ચિંતા ના કરતા, આ ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ભાજપાની સરકાર તમારી જોડે છે. અમારા આહુડા લુહવા માટે ભારતીય જનતા પાર્ટી તમારી જોડે જ આવું કહેવા કોઈ આવ્યું હોય તો આ પહેલી પાર્ટી છે. મિત્રો, આ ગાજે આજ ગામના ખેડૂતોએ કીધેલા શબ્દો કહું છું. અને એટલા માટે મેં કીધું કે આવતા આવતા મારી આંખમાં આહુડા એટલા માટે આવી ગયા કે આટલી બધી અતિવૃષ્ટિ હોવા છતાંય આજે આટલી મોટી જનમેદની અહીંયા આવી હોય, આ સાધુ સંતોના પ્રતાપે, આ પવિત્ર ધરાના પ્રતાપે. મિત્રો, આ આશીર્વાદ છે ભગવાનના કે આ ખેડૂતો, પશુપાલકો આજે અહીંયા, જેને હું સામેથી મેં મળવા આવ્યા છીએ, ત્યારે અમારી વચ્ચે છે. મિત્રો, હું આવતો હતો એટલે રસ્તામાં એક 11 વર્ષની નાની દીકરી મળી. એ દીકરીએ, હું ગાડીમાં બેસું એ પહેલા આમ કાચ ખખડાયો. એ દીકરી છે હિતેન્દ્રસિંહ? બોલાવો તો દીકરીને. મને કે સાહેબ મારે કંઈક આપવું છે. અહીંયા બેટા, આ દીકરી છે, રસ્તામાં મને મળી, હું ઓળખતો નથી. એને ખબર હતી કે આજે પ્રદેશ અધ્યક્ષ આવે છે. આ દીકરીએ આ આખું કમળ દોર્યું, આ આખું એને દોર્યું અને મને ભેટ આપ્યું. પણ એનાથી એ મોટી વસ્તુ કહું, એના પપ્પાએ કીધું કે દીકરી કાલ રાતે 11 વાગ્યા સુધી કાગળમાં કંઈક લખતી હતી. એટલે મેં પૂછ્યું કે બેટા શું નથી, શું લખે છે? તો કે ભાજપ અને કોંગ્રેસનો તફાવત લખું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા તો એમાં માત્ર એને કોરું પત્તું છોડ્યું છે કે આ બાજુ કોંગ્રેસ છે ને આ બાજુ ભાજપે કરેલા કામો, કે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરેલા વિકાસના કામો, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલા કામો, એને જેટલા આવડ્યા એટલા આવડ્યા આ દીકરીએ લખ્યા છે. મિત્રો, આ દીકરીને વાલ કરવાનું મન થાય કે આ દીકરીને 11 વર્ષ થયા છે, એને પોતે આ શબ્દો લખ્યા છે. એને કદાચ ક્યાંક વાંચ્યું હશે, ક્યાંક બોર્ડ વાંચ્યું હશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આવે છે અને એને પોતે વાત લખી એમ બધી એમ. અને આપણને એમ થાય કોંગ્રેસે તો કેટલા કે 1 થી 21 સુધી કાંઈ કર્યું નથી. એટલે મિત્રો, આ પ્રેમ સુરેન્દ્રનગરની જનતાનો છે. અને મને એમ થાય સુરેન્દ્રનગર એટલે અહીંના પટોળા વખણાય. રસ્તામાં આવતો હતો એટલે રસ્તામાં આવતા આવતા
બંધારણના ઘડવૈયા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ તમારી વચ્ચે અહીંયા હું આવ્યો અને હજારો કાર્યકર્તાઓ આમ રોડ ઉપર સ્વાગત માટે બાઇક લઈને ઊભા હતા. ત્યારે એક અમારો વણાટ કામ કરતો અમારો કારીગર એ 2 વર્ષ પહેલા મારા ત્યાં મારી પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ મને 2 વર્ષ પહેલા મળવા માટે આવ્યો હતો. એક સબસિડીનું કામ હતું કે સાહેબ મારું એક કાગળ ખૂટે છે અને આ સબસિડી મને મળતી નથી, મેં મારા કંઈક પુરાવા ખૂટે છે. એટલે એને સબસિડીના પુરાવા ખૂટતા હતા. મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ પુરાવા આપી દેશે અને પણ એને સબસિડીનું તમે વિલંબ ના થાય એવું કામગીરી કરો. એ બધા જ કારીગર ભાઈઓને લઈને આવ્યો તો એની સબસિડી પાસ થઈ ગઈ, બધા પૈસા મળી ગયા. અને એ વખતે એણે મને કીધું કે સાહેબ મારે તમારા સ્વાગત કરવું છે, એટલે મોંઘું ડબલ ઇતકનું પટોળ લઈને મારું સ્વાગત કરવા માટે આવ્યો. એટલે મેં પૂછ્યું કીધું આ પટોળાની કિંમત કેટલી છે? એટલે મહારાજશ્રી મને કે પટોળાની કિંમત 2 લાખ રૂપિયા કરતાં વધારે છે. મને વિચાર આવ્યો કે સામાન્ય વ્યક્તિ જેની આજીવિકા જે સબસિડી માટે કામ કરે છે ને બધા જ આખું એસોસિએશન ભેગા થઈને મારી 2 લાખ રૂપિયાનું સ્વાગત કરવા માટે આવ્યો. એટલે મેં કીધું મારે આ પટોળાની કિંમતની જરૂર નથી, પટોળાની જરૂર નથી, પણ હું સુરેન્દ્રનગર આવીશ એટલે તમારા ત્યાં આવીશ. તો કે સાહેબ ચોક્કસથી આવશો? મેં કીધું ચોક્કસથી આવીશ. ત્યારે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી. એક કાર્યકર્તા ત્યાં ઊભો તો સાહેબ તમારા જે મારી પ્રોમિસ જાળવવાની છે. એટલે આ કાર્યક્રમ પતાયા પછી મેં હિતેન્દ્રસિંહને કીધું છે કે મારે એના ઘરે ચા પીવા જવું છે. એની લાગણી છે, મારે એના 2 લાખના પટોળાની જરૂર નથી, મારે તેના ભાવનો પ્રેમનો ભૂખ્યો છું માણસ. અને જ્યારે આ પટોળા બનતા હોય, બધી ગૂંથણની વસ્તુ બનતી હોય, તો આ બધા કારીગરને આ બધા સામાન્ય નાના ગામડાના કારીગરોની વસ્તુઓ વેચવા કોણ જશે? કોઈ ઇંગ્લિશ ભણેલા ના હોય, દેશ વિદેશની ધરતી ના જોયેલી હોય, તો આ બધાની વસ્તુ વેચવા કોણ જશે? તો મારે એ બધાને કહેવું છે, કારીગર ભાઈઓ બહેનોને કહેવું છે કે આ તમારી બધાની પ્રોડક્ટ આખા દેશના જેટલા પણ આર્ટિઝન છે એ તમામની પ્રોડક્ટ વેચવાનું કામ એના બ્રાન્ડ એમ્બેસેડર કોઈ હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ છે મિત્રો. એટલે મારે ભાઈ લવજીભાઈ પરમાર જે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, જેને સન્માનિત કરવા છે, એમને કહેવું છે કે તમારી પ્રોડક્ટ વેચવાની જવાબદારી એ નરેન્દ્ર મોદી સાહેબે લીધી છે. મિત્રો આ ઝાલાવાડની ઢીંગી ધરા પર સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ અમારા પ્રકાશભાઈ અહીંયા બેઠા છે. સિરામિક ઉદ્યોગ હોય કે ચિનાઈ માટીના સાધન હોય મિત્રો કે સેનેટરી વેર હોય, એ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, ભારત પૂરતી સીમિત નથી, પણ દેશ વિદેશની ધરતી ઉપર મિત્રો એ આપણો ડંકો વાગી રહ્યો છે. અને એક કહેવત છે, આઈ કે સાહેબ કદાચ કે હું ખોટો ના હોઉં તો સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી એટલે સોનાની હાટડી. આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે એ ગુજરાતનું મોટા ભાગનું મીઠું એ પકાવવામાં જ્યારે અહીંયા ગુજરાત જ્યારે મોખરે છે, વિશ્વનું ગમે તે વ્યક્તિ હોય પણ મારા અગરિયાઓના પરસેવાની સુગંધ એના થાળીમાં મીઠાના પહોંચ્યા વગર રહે નહીં મિત્રો. અને આ ભારતના કારીગરોના પકવતાના પરસેવાની મહેનત એ સ્વદેશી એટલે આત્મનિર્ભર ભારત બનાવવાની નેમ કોઈ લીધી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે લીધી છે. એવી કેટલીય વાતો છે મિત્રો. હમણાં જ કુંવરજીએ કીધું એમ કે સૌની યોજના એ કે નાની ઘટના નથી કે આપણું પાણી 250 મીટર લિફ્ટ કરી અને સૌરાષ્ટ્રની આખી ધરતીને એ પહોંચાડવામાં આવે. આ કદાચ શક્ય કર્યું હોય તો આપણા ગુજરાતના એન્જિનિયરો અને એના બળ અને હિંમત પૂરી પાડી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની આ ઈચ્છા શક્તિના કારણે આપણે સૌની યોજનામાં મિત્રો સફળ થયા છીએ. આ નાની ઘટના નથી મિત્રો. અને કપાસનું સૌથી મોટું વાવેતર
એટલો આપણા સુરેન્દ્રનગર જિલ્લો, આપણો લોકમેળો તરણેતર નો મેળો મિત્રો. મને હમણાં આઈકે સાહેબ ને પ્રકાશભાઈ મેળામાં લઈ ગયા હતા. કયો મેળો હતો? ધાંગધ્રાના મેળામાં લઈ ગયા હતા. પવિત્ર યાત્રાધામ આપણું ચોટીલા, થાનના પેંડા. જગદીશભાઈને કહું ક્યારેક મરચા ખાવા, જગદીશભાઈ મરચા લેતા આવજો એમ. અને ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ કોઈ જિલ્લાએ કાઠું કાઢ્યું હોય, કોઈ જિલ્લાએ પોતાના બળબુધા ઉપર એક ઇન્ડસ્ટ્રીઝમાં એક માર્ગ બનાવ્યો હોય, જેમ રાજકોટ પછી કોઈ જિલ્લો હોય તો સુરેન્દ્રનગર જિલ્લો છે. આખા ભારત અને દેશ વિદેશમાં અમારા ધનજીભાઈ કે પ્રકાશભાઈ કે ગમે તે ઇન્ડસ્ટ્રીઝમાં ગમે તે મોટર બનતી હોય, ગમે તે વ્હીકલ બનતું હોય, પણ બેરિંગ તો સુરેન્દ્રનગર જિલ્લાની જ લાગે ભાઈ. અને મિત્રો, આ જિલ્લાની અંદર પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, પદ્મશ્રી લવજીભાઈ પરમાર, આવા કેટલાય લોકો આ જિલ્લાના મહાનુભાવો હોય. અને મિત્રો, મને આનંદ થાય એ વાતનો કહેતા કે જ્યારે ખેડૂતોને મળવા અહીંયા આવ્યો છું ત્યારે હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો, ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી, અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો, આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે. આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી. આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે. તમારે બહારથી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે. અમારે સંખ્યા લાવવાની જરૂર નથી. તમે દિલ્હી અને પંજાબમાં જે કરો છો એ કરી ખાઓ. આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે, આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી, પંજાબની પ્રજાની લાગણી દુભાય એવું કામ ના કર્યું. હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો. આખી એક ટ્રેન એટલે 22 બોગી 700 ટન કરતાંય વધારે માલ એ પંજાબમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 2 મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, ત્યાં ભાષણ નથી કર્યા, ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા, ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી. આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે. અને મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે મિત્રો કે તમે એમ કહો છો કે નેપાળ વાળી થશે, તમારું ઘર સાચવો, તમારા ઘરની અંદર નેપાળ વાળી થઈ રહી છે. તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો. ગુજરાતની જનતા ખૂબ શાણી છે. અમારી ગુજરાતની જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની પડખે છે. અહીંયા કદાચ હું તમારી વચ્ચે છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો સવારે ફોન આવ્યો, મારી વાતચીત થઈ, માન્ય જીતુભાઈ સાથે વાતચીત થઈ. સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે. સરકારને જે ખેડૂતોની જે અતિવૃષ્ટિમાં જે સરકારને જે ખેડૂતોને નુકસાન થયું છે, એક પણ ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો 100% કરવાની છે. માત્ર રેવડીના વાયદા કરી
અને ગુજરાતની પ્રજાની, ગુજરાતની શાંતિ હણવાની કોશિશ ના કરશો તમે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન કહેતા હતા કે ત્યાંથી હું 100 રૂપિયા મોકલું છું અને અહીંયા પહોંચતા પહોંચતા માત્ર પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જેટલા હાથમાં આવે છે. આ પ્રથા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બંધ કરી છે. દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જ જનધન એકાઉન્ટ ખોલાઈ સરકારી કોઈ પણ બેનિફિટ એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય. આ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. મિત્રો, આ નાની ઘટના નથી. એવી કેટલીય બાબતો છે કે મને એમ થાય કે આ બહારથી આવવા વાળાને એટલી ખબર નહીં હોય કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાંતિ એ ગુજરાતમાં ચાલી રહી છે. એનું કદાચ એમને ભાન નહીં હોય કે આ ગુજરાતની પ્રજાનો પ્રેમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે કેટલો અનોરો છે. અને ગુજરાતને એ ગોકુળ ગામથી ઉજળું કર્યું છે. સમરસ ગામ હોય કે જ્યોતિ ગ્રામ હોય કે વાઇબ્રન્ટ હોય કે દેશ વિદેશના લોકો આજે વાઇબ્રન્ટ ગુજરાત કે ઉર્જા દેશ હોય કે કૃષિ મહોત્સવ હોય કે આમ સવારથી સાંજ લઈને કદાચ વાતો કરવા જો મિત્રો તો કદાચ હજી એક બીજા 2, 3, 4 કલાક થઈ જાય કે શિક્ષણ હોય કે રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ હોય એમાં દેશની અંદર સૌથી મોખરે હોય તે આપણું ગુજરાત છે. મિત્રો, સ્વચ્છ ભારત હોય, નલ સે જલ હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય કે આયુષ્માન ભારત હોય કે મેક ઇન ઇન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ હોય કે ઘરની આવાસની યોજના હોય કે ઇકોનોમી રિફોર્મની વાત હોય કે ભારતને ગૌરવ અપાવનાર સિદ્ધિ એટલે ચંદ્રયાન હોય અને અહીંયા સરસ રંગોળી ભરી છે મારી બહેનોએ કે આ ઓપરેશન સિંદૂર જે નિર્દોષ લોકોનું માતા બહેનની હાજરીમાં કાશ્મીરની અંદર જે કૃત્ય કર્યું હતું, આતંકવાદીઓએ, ભારતના જવાબદાર સૈનિકોએ માન્ય મોદી સાહેબના એક હોંસલાથી, હાકારાથી ઘરમાં ઘૂસીને બદલો લઈ અને જે માતા બહેનોનું સિંદૂર ભૂસવાનો પ્રયાસ કર્યો હતો એ પ્રયાસનો બદલો પણ દેશના જવાબદાર સૈનિકોએ કરારો જવાબ મિત્રો આપ્યો છે. આ માય કાંગલી સરકાર નથી. કોંગ્રેસની વખતમાં હુમલાઓ થતા હતા ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન ચાય પર ચર્ચા કરી અને બેસી જતા હતા ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી ભારતની ધરતી ઉપર નતા અને વિદેશથી જેવા જ તાત્કાલિક પરત આવી અને આપણા જવાબદાર સૈનિકોને કીધું જે પ્રકારે જે રીતે જવાબ અપાય આપણે જવાબ આપવો છે. 3 સૌ આપણે દળને તમામ પ્રકારની છૂટ આપી અને આપણા સૈનિકો પર આપણને ગૌરવ થાય. મિત્રો, એ પ્રમાણેનું બદલો એ આપણા લોકોએ મિત્રો લીધો છે. એવી જ રીતે મેં હમણાં વાત કરી કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એટલે નાના કારીગરોની ચિંતા કરતું માન્ય મોદી સાહેબ જ્યારે હમણાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે એટલે કારીગરના પરસેવાની સુગંધ એ દેશ વિદેશમાં જાય એની ચિંતા માન્ય મોદી સાહેબ સતત કરી રહ્યા છે. અને ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંયા ખેડૂતો આવ્યા છે, હમણાં જ મને ડેરીના ચેરમેન મળ્યા, મને વચમાં મળવા ત્યારે કહેતા હતા કે અહીંયા ગાડી આ વખતે લગભગ 1200 કરોડ રૂપિયાનો ટર્નઓવર કર્યું છે. અને આજે આપણને સૌને ગૌરવ થાય મિત્રો કે અમૂલ બ્રાન્ડ, આપણી પશુપાલકોની બ્રાન્ડ આજે વિશ્વની સૌથી ફર્સ્ટ નંબરની બ્રાન્ડ બની છે. મિત્રો, આપણને બધાને ગૌરવ થાય કે સુરેન્દ્રનગરની અંદર મારો પશુપાલક ભાઈ કે બેન જે દૂધ આવે એ દૂધ ડેરીમાં ભરાવે, એનું માત્ર દૂધ નહીં, દૂધ, દહીં, માખણ, ઘી, ચોકલેટ, પનીર, ચીજ એ માત્ર ગુજરાત નહીં પણ ભારત નહીં પણ વિદેશની ધરતી સુધી પહોંચાડવાનું કામ એ અમૂલના માધ્યમ થઈ રહ્યું છે. આ ડેરીના તમામ વહીવટકર્તા મિત્રોને પણ આ અભિનંદન આપવાનું મન થાય. મિત્રો, અને મારી વાત પૂરી કરું પહેલા માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર તાત્કાલિક ઝડપી સર્વે કરી, સાચું મૂલ્યાંકન કરી અને તાત્કાલિક રાહત પેકેજ એ આપવાની દિશામાં એ કદાચ થોડાક જ કદાચ એવું કહીશ કે નિર્ણય
થોડા જ સમયમાં નિર્ણય આવી જશે, દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે આ ગુજરાતના એક પણ ખેડૂતે એક પણ જિલ્લાની અંદર ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. સુરેન્દ્રનગરનો ખેડૂત હોય કે જુનાગઢનો હોય કે અમરેલીનો હોય કે તાપીનો ખેડૂત હોય, કોઈ પણ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પણ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં છે. મારે ખાલી ખેડૂતોને એટલું પૂછવું છે કે ખેડૂતોને સન્માન નિધિ કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોના દિવસે વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ગામડે ગામડે 24 કલાક વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોના હિતની વાળી સરકાર હોય તો આ ભાજપ સરકાર છે. તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હું, અમે સૌ અમારા હજારો કાર્યકર્તાઓ તમારી જોડે તમારી પડખે છીએ. આપ સૌએ જે ભાવભીનું સ્વાગત કર્યું છે એ બદલ આપ સૌ મિત્રોનો, સૌ ખેડૂતોનો, સૌ સાધુ સંતોનો આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે જે સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું અભિવાદન કરવા વ્યક્તિગત મળવા માટે હોય તે સ્ટેજની ડાબી બાજુથી આવી પહેલા સાધુ સંતોના આશીર્વાદ આપણા પ્રદેશ અધ્યક્ષ લઈ લે, પછી ડાબી બાજુથી આવી અને જમણી બાજુ ઉતરી જશે. અને આપણા પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓને અને ખેડૂતોને જે સધિયારો આપી અને માર્ગદર્શન આપવામાં આવ્યું, અને આપ જે અહીંયા મોટી સંખ્યામાં 1268 બૂથમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, એ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી સ્વામિનારાયણ મંદિર મૂળી મહંત સ્વામી તરફથી 2500 બુક અર્પણ કરવામાં આવે છે. હવે જે બુકો આપણને અર્પણ થઈ છે એ સાહેબનું સન્માન થાય દરમિયાન બુકના દાતાશ્રીઓના નામ લઈ લઈએ. 5100 બુક ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મેક્સન ગ્રુપ. 1100 બુક થાન શહેર સંગઠન. 1100 બુક થાન નગરપાલિકા. 1100 બુક પૂર્વ પ્રકાશભાઈ સોની સાહેબ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ. 1100 બુક ભરતભાઈ ડેલીવાડા સાહેબ. 1100 બુક દિલીપભાઈ પટેલ સાહેબ. 1100 બુક આઈ.કે. જાડેજા સાહેબ. 1100 બુક પૂનમભાઈ મકવાણા સાહેબ. 1100 બુક ગૌતમભાઈ ગેડિયા સાહેબ. 1100 બુક શ્રી દશરથસિંહજી રાણા. 1100 બુક હરેકૃષ્ણભાઈ પટેલ. ડાબી બાજુથી કાર્યકર્તા મિત્રો ઝડપથી આવવા માંડો ઉપર. અને જે બુક છે એ પાછળ કાર્યકર્તાઓ ડાબી બાજુથી આવી અને ધીમે ધીમે પ્રદેશ અધ્યક્ષશ્રીનું બુકથી સ્વાગત કરી અને જમણી બાજુ ઉતરી જાય. જમણી બાજુથી કોઈ કાર્યકર્તા ન ચડશો, એ બાજુથી કોઈ કાર્યકર્તા ન ચડશો. કાર્યકર્તા મિત્રો અહીંયા વ્યવસ્થામાં ઉભા રહે. જમણી બાજુથી કોઈ કાર્યકર્તા ન આવે. અગિયારસો બુક સુરસાગર ડેરી. 1100 બુક ડિસ્ટ્રિક્ટ બેંક. 151 બુક વઢવાણ તાલુકા પંચાયત. સ્ટેજ ઉપરથી માણસો એક બાજુથી ઉતરતા જાય એમ જ આવે. કાર્યકર્તાઓ વ્યવસ્થામાં. પ્રતાપભાઈ અહીંથી ચડવાનો દેશો, ઓલી બાજુથી ઉભા રહો. આ ઉભા રહો, ઉભા રહો.
રોયભાઈ સ્ટેજ ઉપર કાર્યકર્તાઓ સમજો, કોઈ સ્ટેજ ઉપર ચડશો નહીં, ધક્કા ધક્કી ન કરશો. સ્ટેજ ઉપર સ્ટેજ વજન નહીં ખીલે. જમણી બાજુથી કાર્યકર્તાને પહેલા ઉતારો, પછી કાર્યકર્તા સ્ટેજ ઉપર આવે. સ્વયંસેવક કાર્યકર્તા મિત્રો સ્ટેજ ઉપર કોઈ ચડશો નહીં. 2 મિનિટ ઉભા રહો યાર. ઉતરી જાઓ. હા. ઓલી બાજુથી ઉતાર. અહીંથી કોઈ નહીં, આમ નીચે ઉતરો. નીચે જવા દો. ઘડીક 5 મિનિટ નીચે જવા દો. હાલો 5 મિનિટ. 5 મિનિટ માટે બંધ કરી દે ભાઈ. પતિ ગયો મારે પતિ જાય. 1 જ મિનિટ દઈ દે. સ્ટેજ ઉપર ગીરદી કોઈ સ્ટેજ ઉપર કોઈ બાજુથી ચડવા દેશો નહીં. કાર્યકર્તાને નમ્ર વિનંતી છે, કોઈ સ્ટેજ ઉપર ઘડીક ચડશો નહીં. જે કાર્યકર્તા સ્ટેજ ઉપર છે એ ઉતરી જાય પછી જ આવવા દો. કાર્યકર્તાઓ સ્ટેજ ઉપર કોઈ આવશો નહીં જ્યાં સુધી જે સ્ટેજ ઉપર કાર્યકર્તા ઊભા છે. સ્ટેજ તૂટી જશે. સ્ટેજ ઉપર કાર્યકર્તાઓ જે ઊભા છે ઉતરી જાય પછી જ નવા કાર્યકર્તા આવે. સામેથી ન ચડવા. બુક ન લેશો, કોઈ કાર્યકર્તા બુક ન લેશો. હું એકલો બાકી રહી હાલે. હલો, એક કાર્યકર્તા બેનનો મોબાઈલ ખોવાયેલ છે. જે કાર્યકર્તા ભાઈ બહેનને મળે એ સ્ટેજ ઉપર આપી દેવા વિનંતી. બેન સ્ટેજ ઉપર ઊભા છે. એક બેનનો મોબાઈલ આગળના ભાગમાં બેઠા હતા એનો ખોવાયેલ છે.
તો એ જે કોઈ કાર્યકર્તા ભાઈ બહેનને મળે એ બેન સ્ટેજ ઉપર છે. આગેવાનો આપણે એક વખત પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરી લીધું હોય તો આપણે આગેવાનો પણ સ્ટેજથી નીચે જઈએ તો બીજા કાર્યકર્તાઓ ઝડપથી એમનું સ્વાગત કરી શકે. પાર્ટીના આગેવાનો પણ ચારણ ગઢવી જિલ્લા ચારણ ગઢવી સમાજ પણ સાહેબનું સ્વાગત કરવા માટે આવ્યો છે. દરેક સમાજ સાહેબનું સ્વાગત કરવા માટે આવ્યા છે. શિસ્તબદ્ધ રીતે શાંતિથી આપણે દરેક સાહેબનું સ્વાગત કરીએ અને જે આગેવાનો છે પાર્ટીના કાર્યકર્તા જવાબદારી સિવાયના આગેવાનો નીચે ઉતરી જાય એટલે સ્ટેજની વ્યવસ્થા સરખી થઈ શકે. જે આગેવાન કાર્યકર્તાઓ છે એ મારી જમણી બાજુથી જ ઉપર આવશે, ડાબી બાજુથી ઉપર આવવાનો કોઈ આગ્રહ ન રાખે. ડાબી બાજુથી કોઈ પણ કાર્યકર્તાને ઉપર આવવા દેવામાં આવશે નહીં. એક પાકીટ પણ ખોવાયેલ છે, જે કોઈ કાર્યકર્તાને મળે આ બાજુથી નહીં ભાઈ. કોઈ આ સાઈડ થી ઉપર ન આવશો. આ ઉભા રહે ને ભાઈ તું. મોબાઈલ અને એક પાકીટ ખોવાયેલ છે, જે કાર્યકર્તાને મળે એ બેન અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત છે તો એ બેનને મોબાઈલ આપી જવા માટે વિનંતી. કોઈ પણને મોબાઈલ મળ્યો હોય, આપણા જે આગેવાન કાર્યકર્તાઓ છે એમને સાહેબને મળી લીધું હોય તો સ્ટેજ ઉપરથી પોતાનું સ્થાન ઝડપથી ખાલી કરે. જે કાર્યકર્તાઓએ મળી લીધું હોય એ કાર્યકર્તા સ્ટેજ ઉપરથી પોતાનું સ્થાન ખાલી કરે. જે કાર્યકર્તાઓએ સાહેબને મળી લીધું હોય, અભિનંદન આપી દીધા હોય, સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય. જે કાર્યકર્તાઓએ સાહેબને મળીને અભિવાદન કરી લીધું હોય એ કાર્યકર્તા સ્ટેજથી પછી નીચે આવી જાય. કાર્યકર્તા મળી લીધા બાદ સાહેબને મળ્યા બાદ સ્ટેજ ઉપર ન રહે એવી મારી નમ્ર વિનંતી. દરેક કાર્યકર્તા સાહેબને મળી અને સ્ટેજથી નીચે ઉતરી જાય. એક બેનનો મોબાઈલ ખોવાયેલ છે, જે કોઈ કાર્યકર્તાને મળ્યો હોય તો આ સ્ટેજ ઉપર બેન ઉપસ્થિત છે એમને આપી જવા નમ્ર વિનંતી. એક ભાઈનું પાકીટ પણ ખોવાયેલ છે. ધીરે ધીમે અહીંયા કાર્યકર્તા ઉભા રહે, જેમ અહીં નીચે ઉતરે એમ જ આવવા દો. કાર્યકર્તા અહીંયા ઉભા રહેજો. હા, એક બીજું પાકીટ પણ ખોવાયેલ છે, મળે તો સ્ટેજની નીચે એ ભાઈ ઉભા છે એમને આપી જવું. એટલે જાહેરાત કરી આવશે તો અહીં ઉભા રહો, તમને બોલાવું. કાર્યકર્તાઓ શાંતિથી સાહેબને મળવા આવશે. કોઈ ઉતાવળ ન કરશે. મળી અને ઝડપથી સ્ટેજ છોડી દેશો. એક બેનનો મોબાઈલ ખોવાયેલ છે, જે કોઈ કાર્યકર્તાને મળ્યો હોય એ અહીં આપી જવા વિનંતી.
હાલો આ છોકરો એક ખોવાયેલ છે. શું નામ છે બેટા તારું? આર્યન. અયન નયન નામ છે એનું. પ્રોપર સુરેન્દ્રનગર નો છે છોકરો, એ ખોવાયેલ છે. આ મળી ગયા હો છોકરાના. આ આપણે મળ્યું. અરે ખોવાયેલું છે, કોઈ મળ્યું હોય તો આપજો. એક કાર્યકર્તા બેનનો મોબાઈલ ખોવાયેલ છે. કોઈ કાર્યકર્તાને મળ્યો હોય તો એ બેન આ સ્ટેજ ઉપર ઊભા છે, તો તુરંત આપી જવા વિનંતી.